અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। હોસ્પિટલમાં ઓપરેશન બાદ વધુ એક વૃદ્ધનું મોત થયાનો આક્ષેપ છે। સુરેન્દ્રનગરના પાટડીના 70 વર્ષના વૃદ્ધનું હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું। ગત 4 ઓક્ટોબરે ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં તમામ તપાસ માટે આ વૃદ્ધ ગયા હતા। ગણપતભાઈને ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવી નળી બ્લોક હોવાનું જણાવ્યું। ના પાડી છતાં હાલતા ચાલતા માણસનું ઓપરેશન કરી દીધું હતું તેવું મૃતકના પત્નીએ આક્ષેપ કર્યો છે। ઓપરેશન બાદ તબિયત વધુ લથડતા ગણપતભાઈને અમદાવાદ સિવિલ લઈ જવા કહ્યું। 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મોત થયું। પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની પરિવારે માંગ કરી છે। હારતા ફરતા લઈ ગયા હતા અંદર, હાલતા ચાલતા હતા, કઈ નતું। અંદર લઈ ગયા પછી મને કે આમને કે એક નળી બ્લોક આવે છે। મેં કીધું મારા દીકરાએ ના પાડી છે કે અત્યારે કઈક ઓપરેશન કરાવતા બતાવીને આવતા રહેજો, પણ કે 10-15 મિનિટ થશે, નહીં વાર લાગે કે પછી હું પરાણે આ પડાવી તો મેં સારું કહું તો અંદર લઈ ગયા। પછી સ્ટેન્ડ મૂક્યું, પછી બે ભાન થઈ ગયા। પછી ડોક્ટર બહાર આવ્યા કે તમારા સગાવાળાને બોલાવો કે તમારા ઘરના હોય ને કે આમ દાદાને કે 24 કલાક છે, 24 કલાકની અંદર કે જો સારું થઈ જાય તો બરાબર છે, નકર નથી એવું મને કીધું ડોક્ટરે। એટલે હું ગભરાઈ ગઈ, પણ મારા દીકરાને ફોન કરીને પછી બોલાય પછી આવ્યો। પછી તો એ બેભાન અવસ્થામાં પછી અમને એમને આઈસી પર રાખ્યા 2 દિવસ, અને ત્રીજા દિવસે અમને પાછા યુવન મહેતામાં કે લઈ જાવ કે અમને મગજની તકલીફ થઈ ગઈ છે। તો અમને એ બેભાન અવસ્થામાં અમને યુવન મહેતા મોકલ્યા। યુવન મહેતામાં તપાસ કરી, યુવન મહેતામાં તપાસ કરીને તરત કે અમને સિવિલ લઈ જાવ, તો સિવિલ માં લઈ ગયા। પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ, પણ તોય ચાલી તો શક્યા જ નહીં। હાથા ચાલતા ગયા, અંદર લઈ ગયા। પછી આવું બની ગયું તો બિલકુલ ડોક્ટર કહેવાય